ગુસ્સામાં બોલાયેલા શબ્દો બીજાને દુઃખ પહોંચાડે છે. ગુસ્સાને કારણે આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતા ખૂબ જ નબળી પડી જાય છે. અને આ જ કારણે ઘણા લોકો ગુસ્સામાં એવા શબ્દો બોલે છે અને એવું વર્તન કરી દે છે કે આખી જિંદગી પછી પસ્તાવો કરે છે. પરંતુ મોંમાંથી બોલાયેલા શબ્દો અને કરેલું એ વખતે ખરાબ વર્તન ક્યારેય પાછું આવતું નથી મિત્રો. એટલા માટે બોલતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. જો વધારે પડતો ગુસ્સો આવ્યો હોય તો મિત્રો ત્યારે શું બોલવું જોઈએ એની સમજવાની ક્ષમતા આપણામાં ઓછી થઈ જાય છે. અને એટલે જ પોતાના પર સંયમ રાખી અને એવું હોય તો એ જગ્યા ત્યાંથી છોડી દેવાનું બળ ભેગું કરવું જોઈએ. આ વાત આપણે એક લોકકથા પરથી સમજી શકીએ છીએ. વાર્તા મુજબ પ્રાચીન સમયમાં એક સંત દરરોજ પોતાના શિષ્યો અને ગામના અન્ય લોકોને ઉપદેશ આપતા હતા. ગામના મોટા ભાગના લોકો સંતનો ખૂબ જ આદર કરતા હતા, પરંતુ કેટલાક એવા પણ હતા કે જેમને સંત ગમતા ન હતા. એક દિવસ સંતની ઈર્ષ્યા કરતો એક વ્યક્તિ તેમના આશ્રમમાં પહોંચ્યો. બધાની સામે સંતનું અપમાન કરવા લાગ્યો, પરંતુ સંતે બદલામાં કંઈ જ કહ્યું નહીં. જ્યારે તે વ્યક્તિ વાત કરીને થાકીને ના બોલવાના શબ્દો બોલીને જ્યારે થાકી ગયો ત્યારે તે ત્યાંથી આશ્રમ છોડીને ચાલ્યો ગયો. ગામના લોકો આ જોઈને ખૂબ જ દુઃખી થયા. સંતે ફરીથી પોતાનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું. જ્યારે તે વ્યક્તિ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે બીજા દિવસે સંતના આશ્રમમાં પાછો પહોંચ્યો અને સંતની માફી માંગવા લાગ્યો. સંતે તેને કહ્યું કે એક કામ કર, આશ્રમમાં પક્ષીઓના ઘણા પીંછા વિખેરાયેલા છે, તેને એકત્રિત કરીને અહીં લાવ. તે વ્યક્તિએ તરત જ આ કાર્ય શરૂ કર્યું. થોડા સમય પછી તે પીંછા લઈને પાછો આવ્યો. સંતે તેને કહ્યું કે હવે આ પીંછા તેના શહેરની મધ્યમાં રાખીને આવો. તે વ્યક્તિ સંતની વાત માની અને શહેરની મધ્યમાં પહોંચી ગયો અને બધા પીંછા ત્યાં રાખીને આવ્યો. તે સંત પાસે પહોંચ્યો. સંતે તેને ફરીથી એક છેલ્લી વાત કરવાનું કહ્યું અને કહ્યું કે એક છેલ્લું કામ કર, તે બધા પીંછા પાછા લઈ આવો. જ્યારે તે વ્યક્તિ શહેરની મધ્યમાં પહોંચ્યો ત્યારે ત્યાં રાખેલા બધા પીંછા ઉડી ગયા અને અહીં ત્યાં ફેલાઈ ગયા. તેના માટે બધા પીંછા ભેગા કરવા ખૂબ જ મુશ્કેલ હતા. તે ખાલી હાથે સંત પાસે પહોંચ્યો અને આખી વાત કહી. સંતે તેને કહ્યું કે ભાઈ, એ જ રીતે જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે જે કંઈ બોલીએ છીએ અને જે કંઈ વર્તન કરીએ છીએ તેનાથી બીજાને દુઃખ પહોંચે છે. જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે આપણને આપણી ભૂલનો અહેસાસ થાય છે, પરંતુ પછી આપણે કંઈ જ કરી શકતા નથી. જેમ બધા પીંછા ભેગા કરવાનું શક્ય નથી ને, તેમ મોંમાંથી નીકળેલા શબ્દો પાછા લઈ શકાતા નથી. તેથી જ ગુસ્સો ટાળવો જોઈએ અને કંઈ પણ બોલતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. સંતે કહ્યું કે હવે હું કંઈ કરી ના શકું, પરંતુ હા, તમને ઉપદેશ આપી શકું કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ તો પણ એકવાર વિચાર કરીને ત્યાર પછી જ કોઈ પણ બાબત માટે બોલવું જોઈએ. કારણ કે એકવાર બોલાયેલા શબ્દો અને કરેલું ખરાબ વર્તન ક્યારેય કોઈ પાછા લાવી શકશે નહીં. પછી એ શબ્દો આશીર્વાદના હોય કે અભિશાપના હોય. મિત્રો, આપણે વાસ્તવિક જીવનમાં પણ ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને જેના કારણે આપણે ના બોલવાનું બોલી નાખીએ છીએ. પરંતુ જ્યારે શાંત મન થાય છે અને ગુસ્સો ઓછો થઈ જાય છે ત્યારે ચોક્કસ વિચાર આવે છે કે મેં જે ના બોલવાનું હતું ને એ પણ મેં બોલી દીધું અને ભૂતકાળની ઘણી બધી વાતો ઉકેલી અને લોકોને દુઃખ પહોંચાડ્યું. માટે અગાઉથી જ પોતાના શબ્દો ઉપર કાબૂ રાખવો, કારણ કે ગુસ્સાની અસર સામેના વ્યક્તિ કરતાં પોતાના પર વધારે થાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.